નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું પુરુષોત્તમ મહાત્માની કથા, મૌન મહિમાની વાર્તા. અવંતી નગરીમાં 4 વેદમાં નિપુણ એવો જ્ઞાની બ્રાહ્મણ રહેતો હતો. તપ જપ અને વ્રતમાં સૌથી આગળ હતો. મહિનાના ઉપવાસ કરે, 5 વર્ષના પારણા અને ધારણા કરે છે. એમ કરતાં 71 વર્ષનો થઈ ગયો છે. ઉગ્ર તપના કારણે એની કાયા કૃશ થઈ ગઈ છે. અશક્તિ એટલી આવી ગઈ કે લાકડીના ટેકે માંડ 5 ડગલા ચાલી શકે છે. એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ આવ્યો છે. બ્રાહ્મણે આખો મહિનો ઉપવાસ કરવાનો સંકલ્પ લીધેલો, પરંતુ આ ઉંમરે મુશ્કેલી ઊભી થઈ ગઈ. ચાલીને નદી સુધી જવું તો પડે છે. શરીરમાં એટલી શક્તિ તો નથી, બિલકુલ નથી કે તે નદીએ જઈ શકે. છતાંય બ્રાહ્મણે હિંમત કરી મધરાતે લાકડીના ટેકે ચાલતો થયો છે. તે થાક ખાતો છેક સવારે નદીએ પહોંચી ગયો છે. સ્નાન કર્યું, વાર્તા સાંભળી અને ફરી પાછો પડ્યો છે. ઘેર આવતા બપોર થઈ ગઈ છે. પાણી પીવાના હોશ રહ્યા નથી. સીધો પડ્યો પથારીમાં. થાકના કારણે આંખ મળી ગઈ. સપનામાં પુરુષોત્તમ ભગવાનના દર્શન થયા છે. પ્રભુ બોલ્યા કે હે ભક્ત, તારા દુર્બળ દેહથી શક્ય ન હોવા છતાં તે તારો સંકલ્પ ન તૂટવા દીધો, તેથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું. પરંતુ એક જ દિવસના ઉપવાસે તારી આ હાલત કરી નાખી, તો તું આખો મહિનો કેવી રીતે તપીશ? તારા વ્રત તો તૂટી જશે, તારો સંકલ્પ તૂટી જશે, તેથી તું દોષમાં પડીશ. હે બેટા, તારા દ્રઢ શ્રદ્ધા અને ધર્મ પ્રત્યે તારી પ્રીતિ જોઈને હું તારા ઉપર અતિ પ્રસન્ન થયો છું. તારો સંકલ્પ ન તૂટે એવો રસ્તો ચીંધવા માટે હું આવ્યો છું. હે ભક્ત, મૌનનો મહિમા અપાર છે. પુરુષોત્તમ માસમાં જે મૌન વ્રત પાળે છે તે ભોજન લે તો પણ તેનો બાધ્ય નથી. તું મૌન વ્રત ધારણ કર. સૂર્યોદય સુધી મૌન વ્રત રાખવાનું. વળી જે નદીમાં સ્નાન કરતા, વાર્તા સાંભળતા, એક ટાણું કરતા મૌન ધારણ કરે છે તે પુત્રવાન, આયુષ્યવાન, આરોગ્યવાન થાય છે. તેનું મુખમંડળ અતિ તેજસ્વી બને છે. માર્ગ દેખાડી પ્રભુ તો અંતર ધ્યાન થઈ ગયા છે. બ્રાહ્મણે તત્કાળ આખો મહિનો મૌન વ્રત ધારણ કરવાનો સંકલ્પ કર્યો છે. વ્રત પૂર્ણ થયે પ્રભુ પ્રગટ થયા અને બ્રાહ્મણને અખૂટ સમૃદ્ધિ આપી દીધી છે. આયુષ્ય પૂર્ણ થતાં બ્રાહ્મણ ગૌલોકની અંદર એટલે કે સ્વર્ગની અંદર પ્રાપ્તિ કરી છે. આમ એકટાણા કરતા મૌન વ્રતના પ્રતાપે બ્રાહ્મણનું જીવન સાર્થક થયું છે. શાસ્ત્રો કહે છે કે બ્રાહ્મણના 1 દિવસના મૌન વ્રતના ફળથી ઇન્દ્ર રાજાએ વૃત્તાસુર રાક્ષસનો વધ કર્યો હતો. ન બોલ્યામાં 9 ગુણ, બોલે બગડી જાય, મૌન તણો મહિમા ઘણો, પુરુષોત્તમ પ્રસન્ન થાય. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મૌન વ્રતથી બ્રાહ્મણને ફળ્યા એવા સૌ કોઈને ફળજો. બોલી શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા.